જય શ્રી કૃષ્ણ, જય માતાજીની. આજે આપણે બનાવવાના છે બેબીકોર્ન મંચુરિયન. બેબીકોર્ન મંચુરિયન બનાવવા માટે મેં બેબીકોર્ન લીધા છે. એકદમ સરસ મજાના ફ્રેશ ખેતરથી મંગાવેલા છે. એકદમ કૂણી કૂણી મકાઈ આવે એવી આપણે લેવાની છે. આપણે એના મંચુરિયન બનાવવાના છે. બેબીકોર્ન લઈ લીધા છે, લસણ સમારી લઈ લીધું છે, ઝીણું લીલા મરચાં છે એ લીધા છે 5-6 નંગ એટલા. એક ગાજર નંગ લીધું છે, એ પણ કટ કર્યું છે. એક ડુંગળી કટ કરી લીધી છે. શિમલા મરચું લીલું લીધું છે કટ કરીને. લાલ શિમલા મરચું લીધું છે કટ કરીને. અને સાથે મેં પત્તા ગોબી લીધી છે. લીલા ધાણા આવશે. જે પણ મસાલા સોસ કરીશ તમને બતાવીશ. એકદમ સિમ્પલ ટેસ્ટી વિડીયો છે. ગામડાના અંદર લીલી મકાઈ આસાનીથી મળી જાય છે અને એકદમ બહુ સરસ મજાના માર્કેટથી બી સરસ મજાના આપણે ડીશ ઘરે બનાવીશું. 200 રૂપિયાની ડીશ ખાલી 50 રૂપિયામાં રેડી કરશું. મિત્રો, આ બધી તૈયારી કરતે થોડી વાર લાગે એટલે બધી તૈયારી પહેલથી જ કરી રાખી હતી. પણ આવી રીતના મંચુરિયન બનાવવા માટે કટ કરીશું બેબીકોર્ન એ હું તમને બતાવું છું. આપણે સરસ મજાનું આવી રીતના કટ કરવાનું છે. બહુ પતલા નથી કરવાના, આવી રીતના આપણે રાખવાના છે. થોડું જાડું હોય તો આવી રીતના પતલું કરવાનું. બેબીકોર્ન આપણા રેડી. મોટા વાસણના અંદર આવી રીતના બેબીકોર્ન નાખી દેવાના છે. સૌથી પહેલા 2 ચમચ કોર્નફ્લોર નાખું છું. 2 ચમચ મેદો નાખીશું આપણે. એના અંદર હું અડધું રસવાળું લીંબુ નીચવીશ. મને એકદમ ચટપટું સારું લાગે છે એટલે તમે ના નીચો તો બી ચાલે. 1 ચપટી આદુનો મોટો નાખું છું. થોડું કશ્મીરી મરચું નાખીશ. થોડું મીઠું નાખીશ. થોડોક એવો 1 ચપટી મસ્ત દેખાવા માટે કલર નાખીશ. થોડુંક એવું પાણીના છાંટાડા મારીશ. 2 વાર થોડું થોડું લઈને હવે સરસ આને મિક્સ કરી દઈશ. મસ્ત લોટ ચીપકી ગયો છે. બહુ નથી લગાવવાનો લોટને. આપણે આમ પત્તા ગોબીના એવા મંચુરિયન બનાવીએ તો ઘણા બધું લોટ નાખવો પડે છે, પણ આના અંદર લોટ બહુ ના આવે. મેં તેલ ગરમ મૂકી દીધું છે. આપણું તેલ સરસ ગરમ થઈ રહ્યું છે. આજના જે મંચુરિયન બનાવવાની છું હું, ગામડાની બધી જ મમ્મી બનાવી શકશે. ગામડાના અંદર મકાઈ સરસ મજાની થતી હોય છે, તમે આસાનીથી બનાવી શકો છો. અને મેં કોર્નફ્લોર વાપર્યો છે. ગામડાની અંદર કોર્નફ્લોર ના મળે તમને, તમે થોડો એવો ચોખાનો લોટ પણ વાપરી શકો છો. મેદાનો લોટ તો નોર્મલ બધે મળતો જ હોય છે, પણ તમે ચોખાનો લોટ વાપરી શકો છો. હું જે સોસનો ઉપયોગ કરવાની છું એ બધા જ તમારી જોડે શેર કરવાની છું. તમારી જોડે સોસ ના હોય તો તમે આવી રીતે મંચુરિયન જેવી રીતે હું તરું છું એવી રીતે પહેલાં તરી દેવાના. લસણ ડુંગળી ટામેટા નાખીને સરસ મજાના મરચું મીઠું બધું નાખીને મસ્ત મજાના તમે બાળકો માટે એકદમ આસાનીથી બનાવી શકો છો. સોસની કંઈ જ જરૂર નથી હોતી. જેવી રીતે મેં લીંબુ નાખ્યું એવી રીતે તમે પણ લીંબુ નાખજો. લીંબુથી બહુ જ સરસ ટેસ્ટ આવશે. તેલ મસ્ત ગરમ થઈ ગયું છે તો હવે આપણે એક એક કરી અને મૂકી દઈશું. એક એક પીસ લઈને મૂકું છું હું. બે ચીપકી જાય તો એક કરી દેવાનો. એટલા પાડે પછી નાખવાના. અડધા અડધા 2 વાર કરીશું. આવી રીતે છૂટા પાડતું રહેવાનું, છાતી કરી અને તેલના અંદર જઈને ચીપકી ના જાય. સરસ ક્રિસ્પી બનાવવાના છે. બહુ જ સરસ મજાના તરાઈ અને રેડી થઈ ગયા છે. હવે આપણે આને એક
કાણાવાળી ચાળણીના અંદર લઈ લેશું. એક્સ્ટ્રા તેલ નીચે ડીશ મૂકી છે, ડીશના અંદર નીકળી જશે. બધા જ આપણે આવી રીતે બીજા પણ હું તરી અને રેડી કરી દઈશ. આપણા મંચુરિયન તરાઈ રહ્યા છે. જે આ મંચુરિયન તર્યા હતા એનો તમે અવાજ સાંભળી શકો છો. બહુ સરસ થઈ ગયા છે. ગેસ ઉપર કઢાઈ મૂકી છે, ફ્રેશ કઢાઈ, ફ્રેશ તેલ 1 ચમચો. તેલ ગરમ થઈ ગયું છે તો તેનો તમારે લસણ નાખું છું. એક ટુકડો આદુ કૂટેલું નાખું છું. લીલા મરચાં, ડુંગળી, ગાજર, શિમલા મરચું, લીલું, લાલ શિમલા મરચું તમારા જોડે ના હોય તો ચાલે, જરૂરી નથી લાલ નાખવું. ડુંગળી લસણ થોડા એવા આપણે સોતે કરી લઈશું. પહેલા જેટલા શાકભાજી મસ્ત લાગે છે દેખાવામાં, ખાવામાં પણ આ મંચુરિયન બહુ જ સરસ લાગે છે, બહુ જ ટેસ્ટી બને છે. આને 3 થી 4 મિનિટ સોતે કર્યા પછી આપણે કોબી નાખી દેવાની છે. કોબી પણ થોડી સોતે કરી લઈશું આપણે. કોબી મારી ફેવરેટ છે એટલે મેં નાખી છે, તમે ના નાખો તો બી ચાલે. હવે આપણે સોસ કરી લઈશું. સોયા સોસ નાખું છું 1 ચમચી. વિનેગર નાખું છું 1/2 ચમચીથી ઓછું નાખવાનું છે. આ બહુ નહીં નાખવાનું, નહીં તો ખાટું થઈ જાય. રેડ ચીલી સોસ 2 થી 3 ચમચી એટલો. કાળા મરીનો ભૂકો 1 ચમચી. હવે આપણે જે મસાલાવાળા મંચુરિયન બનાવ્યા હતા એનું પાણી અંદર મેં થોડું રેડી બનાવી લીધું છે, એ નાખી દઈશું અને મિક્સ કરશું સરસ મજાનું. હવે આપણે મંચુરિયન નાખી દઈશું. લાસ્ટમાં નાખવાના છે આપણા લીલા ધાણા અને એક સાઈડ નાખવાનું છે થોડું ઓરેગાનો. ઓરેગાનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. અને કાળા મરી નાખો, ઓરેગાનો ના હોય તો ચાલે. ચલો, બેબીકોર્ન મંચુરિયન તો અમારા મસ્ત રેડી થઈ ગયા છે. સર્વ કરીશું. ગેસને બંધ કરશું. ચાઇનીઝ ક્યારે પણ બનાવો એકદમ ફૂલ ગેસે બનાવવાનું. ફૂલ ગેસ એકદમ ટેસ્ટી બને છે. ગેસ બંધ કરી દીધો છે. પ્લેટ લીધી છે. પ્લેટના અંદર હું સર્વ કરું છું. મિત્રો આ 1 ડીશ ને 2 ડીશ બની છે અને ખાલી 50 રૂપિયાના અંદર બનીને રેડી થઈ ગઈ છે. બજારમાં લેવા જાઓ તો 50ના 400 રૂપિયા થઈ જાય. અને આવું ફ્રેશ તો ના જ મળે ઘર જેવું. તો એકદમ સરસ મજાનું ટેસ્ટી અને હેલ્ધી બન્યું છે. તમારા ઘરે તમારા બાળકોને જરૂરથી બનાવીને ખવડાવજો. આવી રીતના બાળકો ઘરનું બનાવેલું ખાશે તો ક્યારેય બીમાર નહીં પડે. ગરમીની મોસમ છે, બહારનું ઓછું ખવડાવવાનું. જ્યારે આ ડીશ મેં હોટલમાં ખાધી ત્યારે મને ટામેટા કેચઅપ જોડે સર્વ કરી હતી. હું પણ ટામેટા કેચઅપ જોડે સર્વ કરું છું. જોડે કાંટાવાળી ચમચી મૂકું છું. મિત્રો, આજની વિડીયો મારી સારી લાગી હોય તો પ્લીઝ મને લાઈક કરજો, સપોર્ટ કરજો. કાલે આવી નવી રેસીપી સાથે. ઓકે, બાય બાય.